નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચારો. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મેળવી છે. વિગતો અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આહવા દ્વારા ટેકનિકલ અને માનવ સૂત્રોના આધારે આરોપીનો પત્તો મેળવી વેશ પલટો કરી મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જિલ્લામાંથી આરોપી અજય બાલુ મોહિતે ઉંમર વર્ષ 33 રહેવાસી ટાકરખેડ હેલગા પોલીસ ઉંદરી તાલુકા ચીખલી જિલ્લો બુલઢાણાને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ સાપુતારા પોલીસ સ્ટેશનમાં ગુનો હેઠળ આર્મ્સ એક્ટની કલમ 25(1)(b)(a) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયેલો હતો અને તે લાંબા સમયથી ફરાર હતો. આ સફળ કામગીરી સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં અગાઉ પકડાયેલા અન્ય આરોપીઓમાં રોહિદાસ રંગનાથ ચૌહાણ રહેવાસી ઇન્દિરાનગર જલકુ તાલુકો માલેગાંવ જિલ્લો નાસિક તથા અમુલ બાબુરાવ ખોદકર સામેલ હતા. આરોપીઓ દ્વારા રાજ્યમાં અંદાજે 3.5 કરોડની લૂંટ કરવામાં આવી હતી. લૂંટ બાદ ભાગતી વખતે પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસ દ્વારા કરવામાં આવેલા વળતા ફાયરિંગમાં બંને આરોપીઓ એન્કાઉન્ટરમાં મોતને ભેટ્યા હતા. હાલ ઝડપી પડાયેલા આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સફળ ઓપરેશનને લઈ પોલીસ વિભાગમાં સંતોષની લાગણી સાથે લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.